નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. પહેલાં તમે આ ભાઈનો વિડીયો સાંભળો, પછી આપણે થોડી તેની ચર્ચા કરીએ. જેલ સોગાસિયા લેન્સકાર્ડ કંપનીનો મારે આ પર કોલ આવેલો હતો જોબ માટે, અને પછી આ સુરત એરિયામાં વેસુમાં હું ઇન્ટરવ્યૂ દેવા માટે ગયેલો હતો. અને ત્યાં એ લોકોએ મને શીખા કે ટીકા અલાઉડ નથી હોય કીધેલું નહીં. અને હું ન્યૂ મુંબઈમાં લેન્સકાર્ડનું જે ટ્રેનિંગ સેન્ટર છે ત્યાં ટ્રેનિંગ લેવા માટે ગયેલો. ત્યાં મને બીજા જ દિવસે કાઢી મૂકેલો કે તમારે આ શીખા અને તિલક ચાંદલો છે હટાવવો પડશે. જો તમે શીખા નહીં કાપો ને તિલક ચાંદલો નહીં હટાવો અમે તમને જોબ નહીં આપી શકીએ. અને હાથમાં જે આપણે ધર્મ રિલેટિવ જે ટેટુ હોય તો એ પણ રિમૂવ કરવા કીધેલું. મિત્રો, જય હિન્દ, જય ભારત. આવો મિત્રો, હમણાં થોડા સમયથી લેન્સકાર્ડ કંપની જે ભારતીય કંપની છે, તેના ઓનર પણ ભારતીય છે અને પોતે પણ હિન્દુ છે, છતાં પણ કંપનીના આવા અમુક જૂના નિયમો જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે કે પાઘડી હિજાબ પહેરીને તમે આવી શકો છો, જ્યારે બિંદી હોય, ચૂડો હોય, તિલક હોય, આવું પહેરીને તમે કંપનીમાં આવી શકશો નહીં. અરે જે દેશના લોકોએ તમારી વસ્તુ ખરીદી છે, તમને એનો નફો કરાવ્યો છે, તમારી એક કંપનીને યુનિકોર્ન બનાવી છે, અને તમે ખુદ ભારતીય છો, અરે ખુદ તમે હિન્દુ છો, તો શા માટે તમે આવા નિયમ લગાવ્યા? જૂના નિયમ હોય તો શા માટે તમે આવા જૂના નિયમને તમે રાખ્યા? મારે કંપનીના ઓનર પિયુષ બંસલજીને એટલું જ કહેવું છે કે આવા નિયમો તમારી કંપનીમાં હતા તો શા માટે હતા? કેમ તમે આવા નિયમો બનાવ્યા જે કોઈ પણ ધર્મ વિશે ટીકા ટિપ્પણી અને તેમને આસ્થાને ઠેસ પહોંચે તેવા નિયમ તમે શા માટે બનાવ્યા હતા? મિત્રો, આ વાયરલ સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં છે અને ભારતના મોસ્ટ ઓફ લોકો લેન્સકાર્ડનો બાયકોટ કહી રહ્યા છે. તમે સોશિયલ મીડિયામાં જોયું હશે કે લોકો ચશ્માને તોડી રહ્યા છે, અને ખાસ કે ભાઈ આપણે હવે લેન્સકાર્ડના ચશ્માને પહેરીશું નહીં, બીજા કંપનીના ચશ્માને પહેરીશું. આવો બધા જ લોકો લેન્સકાર્ડનો બાયકોટ કરી રહ્યા છે, કારણ કે લેન્સકાર્ડના ઓનરે એવા નિયમ બનાવ્યા હતા કે ભાઈ હિજાબ પહેરવાનો, પાઘડી પહેરવાની, પણ તિલક લગાવવાનું નહીં, સિંદૂર નહીં લગાવવાનું, તમારે દોરો હોય તો નહીં લગાવવાનું. હિન્દુ ધર્મના લોકોને આસ્થાને ઠેસ પહોંચે તેવું તેમને કર્યું. હું પિયુષ બંસલજીને એટલું જ કહેવા માગું છું, પિયુષ બંસલજી, શા માટે તમે હિન્દુસ્તાનના લોકોને હિન્દુ ધર્મ વિશે તમે તેમની આસ્થાને ઠેસ પહોંચે તેવા નિયમ તમે શા માટે બનાવ્યા? તો તમે સોશિયલ મીડિયામાં જોયું હશે કે ભાઈ ઘણા શહેરની અંદર, ઘણા રાજ્યની અંદર આનો ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે. બાયકોટ ટુ લેન્સકાર્ડ, બાયકોટ ટુ લેન્સકાર્ડ. લેન્સકાર્ડના બધા જ લોકો વિરોધ કરી રહ્યા છે, જે તમે સોશિયલ મીડિયામાં જોયું હશે. મારે તમને થોડીક અંદર માહિતી આપી છે કે લેન્સકાર્ડના ઓનર જે પિયુષ બંસલજીએ પછી માફી માગી અને પ્રતિક્રિયા આપી કે અમારી બધી જે નીતિ નિયમ છે એ બધા જૂના નિયમો હતા, અને હવે અમે નિયમ બદલાઈ અને બધા જ ધર્મના લોકો હોય કે બધા જ ધર્મના જે પણ ધાર્મિક હોય, દોરો હોય, સિંદૂર હોય, ચૂડો હોય, હિજાબ હોય કે પાઘડી હોય, બધાને અલાઉડ કરીએ છીએ. તો હું પિયુષ બંસલજીને એટલું જ કહેવા માગું છું કે ભાઈ તમારા કર્મચારીઓ હિન્દુ ધર્મના લોકો હશે, મુસ્લિમ ધર્મના પણ લોકો હશે, શીખ ધર્મના પણ લોકો હશે, બધા જ ધર્મના લોકો તમારી કંપનીમાં નોકરી કરતા હશે, તો બધા જ ધર્મને સરખો આત્મસન્માન જળવાઈ રહે, બધા ધર્મનું માન જળવાય એવા નિયમ તમે બનાવો ને. આ ધર્મ માટે અલગ નિયમ, આ ધર્મ માટે અલગ નિયમ, શા માટે ભાઈ તમે આવું કરો છો? તમારી કંપનીમાં જે લોકો કામ કરતા હશે એ બધા જ ધર્મના લોકો હશે. એવું તો છે નહીં કે ભાઈ એકલો જ આ વર્ગ કામ કરતો હશે, એકલો આ વર્ગ કામ કરતો હશે. અને તમે ખુદ ભારતીય છો, તમે ખુદ હિન્દુ ધર્મ વિશે, તમે ખુદ હિન્દુ છો, અને તમારી પ્રોડક્ટ લેનારા ભારત દેશના લોકો છે, જેમાં ખાસ કરીને હિન્દુ ધર્મના લોકો છે. તમને આટલો બધો નફો કરાયો, તમારી કંપનીને આટલા ઊંચા પદ સુધી લઈ ગયા, અને તમે તે ધર્મ વિશે
આવા નિયમ બનાવ્યા છે. તો મિત્રો એમાં અમુક કીધું નિયમોવાળો આ એક નિયમનો દસ્તાવેજ વાયરલ થઈ રહ્યો છે. હાલ પિયુષ બંસલજીએ થોડુંક પોતે ટ્વિટર ઉપર એક ચેનલ ઉપર માહિતી આપી છે કે આ બધા નિયમો જૂના છે અને હાલના નિયમો પણ સાવ અલગ છે. અમે બધા ધર્મોને માન સન્માન આપીએ છીએ. પણ કે પિયુષ બંસલજી જવાબ આપે છે કે ભાઈ અમારી નીતિમાં બિંદી અને તિલક સહિત કોઈ પણ પ્રકારની ધાર્મિક અભિવ્યક્તિ કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી. કે હવે કે અમારા કંપનીની અંદર કોઈ પણ પ્રકારનો કોઈ પણ ધર્મને અભિવ્યક્તિને અમે કોઈ પ્રકારનું કે અડચણરૂપ કાર્ય કરતા નથી. આવું પિયુષ બંસલજી હવે કહી રહ્યા છે. કહી રહ્યા છે કે આ બધા જ નમસ્તે બધા મેં લેન્સકાર્ડ વિશે ખોટું નીતિ દસ્તાવેજ વાયરલ થતો જોયો છે. તેણે કહ્યું કે તેમણે સ્પષ્ટતા કરી કે સેલ કરેલ દસ્તાવેજ કંપનીનો વર્તમાન દસ્તાવેજ પ્રતિબંધ કરતું નથી અને તે જૂનો છે. અરે પિયુષ બંસલજી, જૂનો હોય કે નવો હોય, તમે હિન્દુ ધર્મના લોકો વિશે આસ્થાને ઠેસ પહોંચાડે તેવું કાર્ય કર્યું છે. પિયુષ બંસલજી આગળ જણાવે છે કે અમારી નીતિમાં બિંદી અને તિલક સહિત કોઈપણ પ્રકારની ધાર્મિક અભિવ્યક્તિ પર કોઈ પ્રતિબંધ નથી અને અમે નિયમિતપણે અમારી માર્ગદર્શિકા સમીક્ષા કરવાનું ચાલુ રાખીએ છીએ. આવું તેઓ કહી રહ્યા છે. તેમની પરિસ્થિતિને કારણે થયેલી મૂંઝવણનો સ્વીકાર કરીએ અમારી પોલિસી જે એના નીતિ નિયમો છે તેમાં અમે કે વર્ષોથી વિકસિત થઈ રહ્યા છીએ અને જૂના સંસ્કરણો આજે આપણે કોણ છીએ તેવું પ્રતિનિધિત્વ કરતા નથી. મતલબ કે જે જૂના નિયમો છે તેનું આજે કોઈ પ્રકારનું અમે પ્રતિનિધિત્વ કરતા નથી. આ પરિસ્થિતિને કારણે થયેલી મૂંઝવણ અને ચિંતા માટે અમે માફી માંગીએ છીએ તેવું તેમણે કહ્યું પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર કે ભાઈ જે પણ આવા નીતિ નિયમો જૂના હતા એનું હાલ કોઈ પ્રકારનો અમે અમલ કરતા નથી, છતાં પણ કોઈ અમારી ભૂલ થઈ હોય તો અમે માફી માંગીએ છીએ. અરે પિયુષ બંસલજી, માફી માંગવાથી કંઈ ના થાય. તમે નિયમો રાખ્યા તો શા માટે રાખ્યા? આ જ એક મોટો પ્રશ્નાર્થ છે કે ભારત દેશમાં તમારી કંપની છે, ભારત દેશના લોકો તમારી વસ્તુ ખરીદે છે, તમને આપણો નફો કરાવે છે, તમને શૂન્યમાંથી લાખો કરોડો રૂપિયાનું સર્જન કર્યું, તમારી કંપનીને આટલી બધી માન સન્માન આપ્યું ભારતના લોકોએ, અને તમે હવે આવા નિયમ બનાવ્યા હતા. હવે કે પછી બદલી મારે અમે માફી માંગીએ છીએ. પછી ઘણા લોકો કહી દે કે તમારી કંપનીમાં આવી એક નકલ હોય અને હાલ નવી નકલ હોય તો તમે ફરીથી બહાર પાડો કે ભાઈ અમે આવા નિયમો અમારા હાલ કંપનીમાં છે. તો પછી તમારી કંપની કે તમારા વિશે કોઈ પ્રકારની ટીકા ટિપ્પણી કરવા માગતા નથી. પણ હું પિયુષ બંસલજી તમને એક વિનંતી કરું છું કે જે લોકો શૂન્યમાંથી તમને આટલા ઊંચા પદ સુધી પહોંચાડ્યા છે તે લોકો તમને નીચે પણ લાવી શકે છે. એટલે તમે જે પણ નિયમ બનાવો, જે પણ તમે શબ્દ વિચારો, વિચારી અને વાપરો. કારણ કે એક આપણી સામાન્ય ભૂલ આપણા માટે ઘણું નુકસાન કરાવે છે. કારણ કે હાલ ભારતના મોસ્ટ ઓફ શહેરોની અંદર મોસ્ટ ઓફ લોકો લેન્સકાર્ડનો બાયકોટ કરી રહ્યા છે કે આપણે હવે આજથી લેન્સકાર્ડના ચશ્મા ખરીદીશું નહીં. કારણ કે આ હિન્દુ ધર્મને માન આપતી નથી. આવું લોકો સોશિયલ મીડિયા પર કહી રહ્યા છે. પણ સચ્ચાઈ એવી છે કે આ પિયુષ બંસલજીએ જેમ કીધું કે આ બધા નીતિ નિયમો જૂના હતા અમારી કંપનીના, હાલ બધા નીતિ નિયમો અલગ છે અને અમે બધા જ ધર્મોને માન સન્માન આપીએ છીએ. બધા ધર્મોને અમે અમારી કંપનીમાં બધું જ પ્રકારનું અલાઉડ છે, કોઈ પ્રકારનો પ્રતિબંધ નથી તેવું પિયુષ બંસલજી પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર તેમણે જણાવ્યું હતું. પણ જે પણ હોય પિયુષ બંસલજી, તમે કદાચ તમારી કંપનીના જૂના નિયમો હશે અને જૂના નિયમો હોય તો એ આપણા માટે શરમની વાત કહેવાય કે શા માટે તમે આવા નિયમ બનાવ્યા હતા કે હિન્દુ ધર્મના લોકોને આવું નહીં પહેરવાનું અને બીજા ધર્મના લોકોને બધું બોલાવવું. વેલ પિયુષ બંસલજી, જે પણ હોય આગળ ભગવાન તમને ખૂબ પ્રગતિ કરાવે અને તમે હજી આનાથી આગળ વધો તે મારી શુભેચ્છા. પણ હાલની અંદર ભારત દેશની અંદર લેન્સકાર્ડનો બાયકોટ થઈ રહ્યો છે અને તે કેટલું નુકસાન કરાવે છે તે તો આવનારો સમય જ ખ્યાલ આવશે કે કોઈ પણ ધર્મ વિશે જૂનું હોય કે નવું હોય
ટીકા ટિપ્પણી કરતાં આપણે કેટલું વિચારવું જોઈએ તે તો હવે આપણને પછી જ ખ્યાલ આવશે કે પિયુષ બંસલજીની કંપનીઓ ભારત દેશની અંદર લેન્સકાર્ડનો સંપૂર્ણપણે બાયકોડ થઈ રહ્યો છે કે આપણે લેન્સકાર્ડને બાયકોડ કરીએ અને ચશ્મા ખરીદીએ નહીં. હાલ તેવું ભારત દેશની અંદર વાતાવરણ ઊભું થઈ રહ્યું છે. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.